કરીને આજના દિવસે સ્ટોક સ્પેસિફિક તમારી પસંદગી ક્યાં રહેશે? આપણા દિવસમાં જે રિકમેન્ડેશન રહેશે એ છે પાવર ગ્રીડ પર. ઓવરઓલ જે હિસાબથી મેં જણાવ્યું કે પાવર સ્પેસ મને સારો લાગી રહ્યો છે અને એમાંથી આપણે જોઈએ તો પાવર ગ્રીડ, અદાની એનર્જી સોલ્યુશન, ટાટા પાવર, રિલાયન્સ આ બધા કાઉન્ટર એનર્જી સેટઅપ સારું લાગી રહ્યું છે. મને લાગે છે મોમેન્ટમમાં રહેવું છે. કોઈ બી એનાથી મેજર કોન્ફ્લિક્ટ આવે છે અને જે હિસાબથી આપણે જોઈએ એનાથી ગેસનો ઇશ્યુ જે ચાલતા આપણને જોવા મળે છે તો એનાથી જે થોડુંક એવું ડિફેન્સિવ એનાથી ચાલતા આપણને જોવા મળી શકે છે. પાવર સ્પેસ થોડુંક એવું ડિફેન્સિવ વાળું માર્કેટના ટ્રેન્ડ સામે ચાલતા જોવા મળી શકે છે. તો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે એનાથી. પાવર ગ્રીડમાં જે હિસાબથી આપણે જોઈએ તો ડાઉન સાઈડમાં જે સપોર્ટ બનતા પણ જોવા મળે છે અત્યારે કરન્ટલી કાઉન્ટરમાં એ 297નો છે. 297નો સ્ટોપ લોસ રહેશે. અપસાઇડમાં 315 318ના ટાર્ગેટ્સ માટે પાવર ગ્રીડમાં લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. એટલે જો અહીંયાથી ખાસ કરીને પાવર ગ્રીડ પર તમારે એક ફોકસ રાખવાનો છે આજના દિવસે. 297નો એક સ્ટોપ લોસ તમે અહીંયાથી રાખો. 315 318ના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. એટલે આજની પસંદગી અહીંયાથી પાવર ગ્રીડ પર બનતી દેખાઈ રહી છે. અને ઓવરઓલ આજે સવારથી આપણે જોઈ રહ્યા છે કે પાવર સેક્ટર ખાસ કરીને આપણા જેટલા પણ એનાલિસ્ટ સવારથી જોડાઈ રહ્યા છે બધાને પસંદ આવી રહ્યું છે. એટલે એના પર તમે અહીંયાથી હવે નજર ચોક્કસથી રાખજો. આગળ વધીએ આજના દિવસે